નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે ગયા લેક્ચરમાં ચિત્રકલા છેલ્લે ભણ્યા હતા. આપણા પાઠનું જે નામ છે એમાં આપેલા બે શબ્દો હસ્તકલા અને લલિત કલા. ચિત્રકલા પૂરી થઈ એનો મતલબ આગળ જેટલી કલાઓ તમે ભણ્યા એ બધી હસ્તકલાઓ હતી, એટલે હસ્તકલા પૂરી કરી. આજે આપણે નવા લેક્ચરમાં લલિત કલાઓ વિશે ભણવાનું છે. હવે લલિત કલા એટલે શું, પેલો આપણને પ્રશ્ન એ થાય. તો તમને સમજાય એવી ભાષામાં કહું, સૌંદર્ય સાથે રજૂ થતી કલાઓ એને લલિત કલાઓ કહેવાય. એમાં ગાયન મતલબ ગાવું, વાદન મતલબ વગાડવું, નૃત્ય કરવું, આ બધી બાબતોનો સમાવેશ થતો હોય છે. એટલે સૌંદર્ય સાથે અભિવ્યક્ત થતી કલા એને લલિત કલાઓ કહેવાય. એમાં આપણે જે અભ્યાસ કરવાનો છે કે સંગીત કલા વિશે, નૃત્ય કલા વિશે, નાટ્ય કલા, આ બધું ભણીશું. તો વધારે ચર્ચા ન કરતા આજે આપણે શરૂઆત કરીએ સંગીત કલાની. એ પહેલા હું તમને કહી દઉં કે આપણા દેશની જે સંસ્કૃતિ છે એની વર્ષો જૂની એક વિશેષતા રહી છે, અને એ કઈ? ચોપડીમાં હશે વાક્ય, જરા તમે જુઓ. ગાયન મતલબ ગાવું, વાદન વગાડવું, નર્તન નૃત્ય કરવું, અને વેશભૂષા આ બધું ધારણ કરી અને જુદી જુદી કથા હોય કે જુદા જુદા પ્રસંગો ભજવવા નાટક દ્વારા કહી શકાય. આપણી સંસ્કૃતિની આ વિશેષતા છે. પણ આજે દુઃખ એ બાબતનું થાય કે આવા જે નાટકો ભજવવા વાળી જે મંડળીઓ છે અત્યારે તમે એની દશાઓ જુઓ. કારણ શ્રોતા નથી. તમે તમારી જાતને પ્રશ્ન કરો, હું તમને એક પ્રશ્ન કરું, શું ખરેખર આપણે પહેલા તો તમને ખબર છે ગામડે ગામડે સમયાંતરે વર્ષની અંદર ક્યારેક નાટક મંડળીના સભ્યો આવતા, અરે ક્યારેક તો ગામના લોકો દ્વારા નાટક ભજવવામાં આવતા. પણ એ નાટકનું જો કથા વસ્તુ તમે ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરો તો એના દ્વારા આપણને કંઈક શીખવા મળતું, આપણામાં કંઈક સંસ્કારોનું સિંચન થતું હતું. એવી સરસ મજાની કથાઓ આપવામાં આવતી. આજે તમે જોઈ શકો છો કે ટીવી દ્વારા પ્રસારિત થતી જુદી જુદી મોટા ભાગની સિરિયલો હોય, ફિલ્મ હોય, એ આજે શરમજનક બાબત એ છે કે મોટા ભાગના ફિલ્મ કે મોટા ભાગની ટીવીની સિરિયલો ઘરના કૌટુંબિક સભ્યો બધા જ ભેગા બેસી અને જોઈ શકતા નથી. આ શરમજનક વસ્તુ છે. જ્યારે પહેલાના સમયથી ચાલી આવેલી આ જે બધી કલાઓ હતી, આપણે કેમ કીધું નાટક વગેરે, તો એમાં આ એક સરસ મજાની બાબત રહેલી હતી. આજે એ કલા નષ્ટ થતી જાય છે. તો આના વિશે તો આપણે ચર્ચા ઘણી બધી કરી શકીએ, પણ મારી એક નમ્ર વિનંતી છે, આપણે આધુનિકતામાં પ્રવેશી ગયા છીએ, એ આધુનિકતાને ઝડપથી મૂકી દો. વર્ષો જૂની જે આપણી પરંપરા છે, સંસ્કૃતિ છે, એનું જતન કરવું એ મારી, તમારી અને દેશના દરેક નાગરિકની ફરજ છે. તમે જુઓ, વિશ્વની અંદર પ્રખ્યાત બનેલા એવા આપણા રામાયણનો ગ્રંથ છે, મહાભારતનો ગ્રંથ છે, એટલું જ નહીં, અન્ય એવા ઘણા બધા ભારતીય સાહિત્યો રચાયા છે કે જેના દ્વારા આવી કથા વસ્તુ દ્વારા, નાટક દ્વારા લોકોને મનોરંજન આપવાનું કામ તો થતું જ હતું, પણ એની સાથે સાથે એક સંસ્કાર આપવાનું કામ આપણા દેશમાં લાંબા સમયથી થતું હતું. આજે ધીમે ધીમે આપણે જોઈ રહ્યા છીએ કે એમાં ખોટ જોવા મળી રહી છે. સમજાઈ ગયું? તો હવે આપણે લલિત કલાઓ જે આપણા અભ્યાસક્રમમાં છે એને આગળ વધારવાનો પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલા આપણે જે શીખવાનું છે એ સંગીત કલાની ટૂંકનો હતો. સંગીત કલા. ચાલો, સૌથી પહેલી વાત, તમે પાઠ્યપુસ્તક લઈને જો બેઠા હોય તો એમાં જરા નજર કરજો. જો આપણા દેશનું જે સંગીત છે ને એ વિશ્વના સંગીતથી અલગ પડે છે. કઈ દ્રષ્ટિએ? એક સ્વર, બે તાલ અને ત્રણ લય. અંડરલાઈન કરી નાખો. સ્વર, તાલ અને લયની દ્રષ્ટિએ આપણા ભારતનું જે સંગીત છે એ વિશ્વના સંગીતથી અલગ પડે છે. સંગીતમાં તમને આગળ વધારતા એક વાત કહું, પ્રાચીન સમયમાં લખાયેલા એવા 4 વેદ, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ, એમાંનો એક એટલે સામવેદ. જો હું તમને પોઈન્ટ આપતો જઈશ, પહેલા આપણે શું કીધું? ભારતનું ભારતીય સંગીત
વિશ્વથી અલગ. તો તમારે આમાં યાદ રાખવાનું કે કઈ રીતે અલગ, તો જવાબ મળે સ્વર, તાલ અને લયની દ્રષ્ટિએ. બીજી અત્યારે જે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, એક ગ્રંથ, એક વેદને આપણે યાદ કરવાનો છે. 4 વેદો પૈકીનો એક સામવેદ. એને સંગીતને લગતો વેદ ગણવામાં આવે છે. સંગીતને લગતો વેદ. જો આ ટૂંકો પ્રશ્ન, ખાલી જગ્યા કે ખરા ખોટા કે એમાં આ બધું ઉપયોગી બનતું હોય છે. સંગીતની ગંગોત્રી પણ એને કહેવાય. સંગીતની ગંગોત્રી સમાન ગ્રંથ કયો, તો જવાબ સામવેદ. અને સંગીતને લગતો વેદ કયો હોય, સામવેદ. સંગીતમાં 2 બાબતનો સમાવેશ થાય છે, સાંભળજો. ગાયન અને વાદન. ગાવું અને વગાડવું એમ કે છે. એટલે ગાયન અને વાદન, આ 2 બાબતનો સમાવેશ થાય. સંગીતના સ્વરો કેટલા? 7 સ્વરો છે. હવે જે કદાચ તમે જાણો છો અથવા ચોપડીમાં આપેલું પણ છે, તમે જુઓ, સા રે ગ મ પ ધ ની. તમે સંગીત શીખવા જાવ ને તો અહીંયાથી એની શરૂઆત કરવામાં આવે છે. ઘણી વાર આપણે સાંભળ્યું છે. એટલે એને ગોખી નાખવાનું. સા રે ગ મ પ ધ ની. આ 7 શું છે? એ સંગીતના સ્વર છે. સંગીતના પ્રકાર કેટલા અને કયા કયા? આગળ વધો, જુઓ. સંગીતના પ્રકાર. તો સંગીતના 2 પ્રકાર છે, શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત. એ દિલ્હી આપણી જે પેલી દૂરદર્શન ચેનલ છે એમાં ઘણી વખત તમે જોજો શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવે છે. જોકે મને તમને એમાં રસ રહ્યો નથી એટલે આપણે એ કાર્યક્રમો જોવા પ્રેરાતા નથી. પણ સંગીતના પ્રકાર પૂછે તો 2, શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત. સંગીતના રાગ છે 5. સંગીતના 5 રાગો છે. પ્રકાર 2, સ્વર 7. ત્યાં આંકડો આપેલું છે. 5 રાગ કયા? જુઓ, અંદર આપેલું છે. 1 શ્રી, 2 દીપક, 3 મેઘ, 4 ભૈરવી અને 5 હિંડોળ. આ 5 શું છે? સંગીતના રાગ છે. ફરીથી એક વખત, શ્રી, દીપક, મેઘ, ભૈરવી અને હિંડોળ એ સંગીતના 5 રાગો છે. અને એવું કહેવાય છે કે એ 5 રાગ શંકર ભગવાન જે થઈ ગયા અથવા શંકર ભગવાન જે છે એના પંચમુખેથી, એક મુખેથી એક રાગ ઉત્પન્ન થયો હોય એવું કહેવામાં આવે છે. હવે પ્રાચીન સમયમાં સંગીતને સમજવા માટેના ઘણા બધા ગ્રંથો લખાયા, પણ આપણે જે આ અભ્યાસક્રમમાં શીખવાના છે એવા 3 ગ્રંથનો આપણે અભ્યાસ કરીશું. 1 સંગીત મકરંદ, 2 સંગીત રત્નાકર અને 3 સંગીત પારિજાત. આ ગ્રંથની વિશેષતા, એને અપાયેલ માહિતી તમને શીખવું એ પહેલા ફરી એક વખત આ અગત્યની બાબત જોઈ લો કે સંગીત કલાની ટૂંક નોંધ પૂછાય તો તમારે પ્રસ્તાવના સ્વરૂપે આટલું યાદ રાખવાનું. પછી તમને હું પોઈન્ટ આપી દઉં, પછી આપણે એમાં પડીએ છીએ કે મુખ્ય ગ્રંથો જે તમારે ભણવાના છે. 1 સંગીત મકરંદ, 2 સંગીત રત્નાકર, 3 સંગીત પારિજાત. અને ચોથી વિગત આપણે આ ટાઇટલથી ભણીશું, અન્ય બાબત અથવા અન્ય વિગત જે સંગીત કલામાં આપેલી છે. હવે તમે સમજો, ફરીથી એક વખત પેલી માહિતી તમને આપું એ પહેલા આ એક જરૂરી અગત્યની માહિતીમાં એક વખત નજર કરી જાઓ અને ગોખી નાખો. જો સંગીત કલાની ટૂંક નોંધ પૂછાય તો પહેલી વાત આપણે શું કરી કે સ્વર, તાલ અને લયની દ્રષ્ટિએ આપણા દેશનું સંગીત વિશ્વના સંગીતથી અલગ પડે છે. બીજી વાત, ભારતમાં જે 4 વેદોની રચના થઈ એમાંનો એક કયો? સામવેદ. એને સંગીતને લગતો વેદ ગણાય છે અને સંગીતની ગંગોત્રી પણ કહેવામાં આવે છે. સંગીતમાં 2 બાબતનો સમાવેશ થાય. 1
ગાયન અને 2 વાદન. ધ્યાન રાખજો, સંગીતના 7 સ્વરો સા રે ગ મ પ ધ ની. સંગીતના પ્રકાર 2, શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત. સંગીતના રાગ 5, શ્રી, દીપક, મેઘ, ભૈરવી અને હિંડોળ. આટલી વાત કરી અને આપણે અહીંયા એમ કીધું હતું કે આ 5 રાગો છે એ શંકર ભગવાનના પંચમુખેથી ઉત્પન્ન થયા હોય એવું માનવામાં આવે છે. તો પ્રાચીન સમયમાં લખાયેલા ઘણા બધા ગ્રંથો પૈકીના આપણે 3 ગ્રંથનો અભ્યાસ કરવાનો છે. એકદમ સહેલું છે, ધ્યાન રાખજો. સંગીત મકરંદ નામનો જે ગ્રંથ છે કોણે લખ્યો તો આપેલું હશે, જુઓ, પંડિત નારદે. ક્યારે લખ્યો આપેલું હશે, જુઓ, 900 ઈસવીસન 900 ની આસપાસમાં. સમજાઈ ગયું? આ ગ્રંથની અંદર નારદે 19 પ્રકારની વીણાનો ઉલ્લેખ કર્યો છે. તમે આ પાઠ્યપુસ્તકમાં અગાઉ પણ હું કહી ચૂક્યો છું, જેટલા ચિત્રો આપેલા છે એના ઉપર એક નજર કરી અને ચિત્ર શેનું છે એને ગોખી નાખજો. 19 પ્રકારની વીણાનો ઉલ્લેખ કર્યો છે પંડિત નારદે. કયા ગ્રંથમાં? મકરંદમાં. ક્યારે લખાયો? 900 ના અરસામાં અથવા આસપાસમાં. સમજાઈ ગયું? 101 પ્રકારના તાલ એને કીધા. 101 પ્રકારના તાલનું વર્ણન એને આ ગ્રંથમાં કરેલું છે. અને ખરેખર તમે એક વાક્ય એ પણ હશે, જુઓ, કે સંગીત શાસ્ત્રના જ્ઞાતા કહેવાય આ પંડિત નારદ. તો તમારે 4 જ વસ્તુ આ ગ્રંથમાં યાદ રાખવાની. અલગથી પણ ટૂંકનો 2 માર્કમાં આવે કે સંગીત મકરંદ ગ્રંથનો પરિચય આપો. તો હું કહું એટલું તમે જોતા જાઓ, યાદ રાખતા જાઓ. જો સંગીત મકરંદ ગ્રંથ કોણે લખ્યો તો નારદ. ક્યારે લખ્યો? 900 ના અરસામાં. કેટલી વીણાનો એમાં ઉલ્લેખ કર્યો? 19 પ્રકારની વીણા. આંકડા ખાસ ગોખી નાખવાના. અને કેટલા પ્રકારના તાલનું એને વર્ણન કરેલું છે? 101. અને સંગીત શાસ્ત્રના જ્ઞાતા તરીકે ઓળખવામાં આવે છે. સંગીત રત્નાકર. હવે સંગીત રત્નાકર ગ્રંથ કોણે લખ્યો તો એ યાદ રાખવાનું, પંડિત સારંગદેવ. પંડિત સારંગદેવે સંગીત રત્નાકર નામનો ગ્રંથ લખ્યો. હવે એ રહેતા હતા ક્યાં? તો મહારાષ્ટ્રની અંદર આવેલું દૌલતાબાદ. એને દેવગીરી પણ કહેવામાં આવે છે. હવે સાંભળજો, જો એવું કીધું છે મહારાષ્ટ્ર, તમે નકશાની અંદર અમુક ચોક્કસ જોઈ શકો છો કે ભાઈ જે જગ્યાએ મહારાષ્ટ્ર, તો એને ફાયદો શું થયો સારંગદેવને? દૌલતાબાદમાં રહેતા હતા એટલે પંડિત સારંગદેવ ઉત્તર ભારત અને દક્ષિણ ભારત એ 2 સંગીતથી પરિચિત હતા, કારણ કે વચ્ચે રહેતા હતા. સમજી ગયું? પછી જુઓ, વિષ્ણુ નારાયણ ભાતખંડે. પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડેએ શું કીધું આ ગ્રંથ વિશે આપેલું છે? જુઓ, ચોપડીની અંદર તમે નજર કરો તો સ્પષ્ટ કીધું છે કે પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડેએ આ ગ્રંથ એટલે સંગીત રત્નાકર ગ્રંથને ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ ગણ્યો છે. અને છેલ્લે એમ કહેવાય કે સંગીતને સમજવા માટે, સંગીતને સમજવા માટે આ ગ્રંથ બેજોડ છે એમ કહેવાય. વખાણ કર્યા, જુઓ. સમજી ગયો? તો સંગીત રત્નાકર ગ્રંથ વિશેની ટૂંકનું પૂછાય તો આટલું યાદ રાખવાનું. કોણે લખ્યો? સારંગદેવે. સારંગદેવ ક્યાં રહેતા હતા? તો કે દૌલતાબાદ, મહારાષ્ટ્રમાં આવેલું છે. એનું બીજું નામ દેવગીરી. તો એનાથી એને ફાયદો સંગીત ક્ષેત્રે શું થયો? તો કે એના કારણે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી એ પરિચિત હતા. વિષ્ણુ નારાયણ ભાતખંડે જે છે એને આ સંગીત રત્નાકર ગ્રંથને ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ ગણાવ્યો છે. અને સંગીતને જો સમજવું હોય તો સારામાં સારો ગ્રંથ એટલે કે બેજોડ ગ્રંથ કયો માનવામાં આવે છે? સંગીત રત્નાકર. હવે છે સંગીત પારિજાત. તો સંગીત પારિજાતની રચના કોણે કરી? પંડિત અહોબલેએ. ક્યારે? 1665 ગોખી નાખવાની સાર. અને જો
ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે લખ્યો હતો. હવે સાંભળજો, સંગીત પારિજાત નામનો ગ્રંથ કોણે લખ્યો? અહોબલેએ લખ્યો. ક્યારે લખ્યો? 1665 લખ્યો. અને ઉત્તર ભારતની જે સંગીત પદ્ધતિ છે એને સમજવા માટે આ ગ્રંથ લખાયો એવું કહેવાય. આ ગ્રંથની અંદર 29 પ્રકારના સ્વરોનું વર્ણન છે. ના સ્વરો. હવે આમાં જો વિદ્યાર્થીઓ મોટા ભાગે ભૂલ ક્યાં કરતા હોય છે? અહીંયા આપણે જોયું 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલ. આ વાક્ય શેમાં આવશે? સંગીત મકરંદમાં. અને 29 પ્રકારના સ્વર એ શેમાં આવશે? સંગીત પારિજાતમાં. અને એમાં અહોબલેએ એવું કીધું કે સંગીતના જેટલા રાગ છે, આપણે હમણાં 5 રાગ આવ્યા ને, શ્રી દીપક, મેઘ, ભૈરવી, હિંડોળ, આ દરેક રાગ એકબીજાથી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. દરેક રાગની કંઈક અલગ અલગ વિશેષતાઓ છે. એ ક્યારે ખબર પડે? તમે એ રાગને જાણતા હોય તો સંગીત પારિજાત ગ્રંથમાં તમારે ફરીથી એક વખત જો, કોણે લખ્યો? અહોબલે. ક્યારે? 1665. ઉત્તર હિન્દુસ્તાની પદ્ધતિ માટે લખાયેલો આ ગ્રંથ. સ્વરો કેટલા કીધા એમાં? 29 પ્રકારના સ્વર. અને એ સિવાય એને એમ કીધું કે દરેક રાગ એકબીજાથી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે અને વિશેષતા ધરાવે છે. સમજી ગયું? હવે જો અન્ય બાબતોમાં શું લઈશું? ત્રણેય ગ્રંથની વાત તો પૂરી થઈ ગઈ. તો સંગીત કલાની ટૂંકનોંધમાં આપણા અભ્યાસક્રમમાં આપેલ બાબતો એવી કેટલીક અલગથી છે. તો જો અલાઉદ્દીન ખલજીના સમયમાં થઈ ગયેલો એક એવો મહાન સંગીતકાર અને શાયરી ક્ષેત્રે આગળ પડતો વ્યક્તિ જેનું નામ હતું અમીર ખુસરો, અને સંગીત અને શાયરી ક્ષેત્રે એને એટલું સરસ મજાનું પ્રદાન આપ્યું એટલે એનું નામ ઓળખાયું તૂતીએ હિન્દ. એનું જો આપણે ગુજરાતી કરીએ ને તો હિન્દનો પોપટ એમ કહેવાય. તૂતીએ હિન્દ તરીકે કોણ ઓળખાયું? અમીર ખુસરો. કોના સમયમાં? તો અલાઉદ્દીન ખલજીના સમયમાં અમીર ખુસરોએ સંગીત અને શાયરી ક્ષેત્રે બહુ જ મોટું પ્રદાન કર્યું એટલે એને ઇતિહાસની અંદર તૂતીએ હિન્દનું બિરુદ આપવામાં આવ્યું હતું. વાક્ય યાદ રહી જાય? ચાલો, હવે જો 15મી અને 16મી સદીની વાત આવી. 15મી અને 16મી સદીમાં એક એમ કહેવાય છે કે ભક્તિ આંદોલન થયું. એવું કેમ કીધું? તો 15મી અને 16મી સદીમાં તમે જુઓ તો તમે કદાચ નામ સાંભળ્યા હોય કે ન સાંભળ્યા હોય. સુરદાસ, કબીર, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ, નરસિંહ મહેતા, એ લોકોએ એ સમયમાં એવા સરસ મજાના ભજનો ગાયા, કીર્તનો ગાયા. એમ કહેવાય કે આખું જે એ વખતનું વાતાવરણ છે એક ભક્તિમય બન્યું હતું અને એટલે એ શબ્દ પ્રયોગ થયો છે ભક્તિ આંદોલન. ક્યારે? 15મી અને 16મી સદીમાં. પછી જો એક વાક્ય આપેલું હશે 15મી સદી, એમાં હરિદાસના 2 શિષ્ય. 15મી સદીમાં હરિદાસના 2 શિષ્ય, જેનું નામ અહીંયા હું નથી લખતો પણ તમે અંડરલાઈન કરી અને ગોખી નાખજો. એ 2 શિષ્યનું નામ, એકનું નામ હતું બૈજુ બાવરા અને બીજાનું નામ હતું તાનસેન. સંગીતના આ મહાન રત્નો ગણાય. એકનું નામ બૈજુ બાવરા અને બીજાનું નામ હતું તાનસેન. સદી 15મી અને હરિદાસના 2 શિષ્યો હતા. સંગીત ક્ષેત્રે એમનું પણ પ્રદાન સારામાં સારું ગણવામાં આવે છે. અને એ જ 15મી સદીમાં આપણા ગુજરાત રાજ્યના ગૌરવ સમાન ગણી શકાય એવી સંગીતની 2 બેલડીઓ, 2 બહેનો, તાના અને રીરી. બહુ જ મહત્વનું પ્રદાન છે અને કદાચ એને જ ધ્યાનમાં રાખીને દર વર્ષે આપણી ગુજરાત સરકાર તાના રીરી મહોત્સવનું આયોજન કરે છે. હવે જો અન્ય વિગતમાં આટલી વાત આવી. ફરીથી એક વખત જોઈ લો અન્ય બાબતોમાં. તો પહેલા આપણે યાદ કરવાનો કોને? અમીર ખુસરો. પણ એમાં આપણે શું કીધું હતું કે અલાઉદ્દીન ખલજીના સમયમાં થઈ ગયેલા અમીર ખુસરોએ સંગીત અને શાયરી ક્ષેત્રે એટલું જબરજસ્ત મોટું યોગદાન આપ્યું કે જેના લીધે ઇતિહાસમાં એને એક બિરુદ આપવામાં આવ્યું અને કહ્યું તો તે હિન્દ, એટલે ગુજરાતીમાં મેં તમને કીધું એમ હિન્દનો પોપટ.
15મી અને 16મી સદીમાં ભક્તિ આંદોલન શરૂ થયું. આખું વાતાવરણ જેને કહેવાય ભક્તિમય બન્યું હતું. કોના કારણે? તો એમાં આપણે ગોખી નાખવાના કે સુરદાસ છે, કબીર છે, ચૈતન્ય મહાપ્રભુ, તુલસીદાસ, નરસિંહ મહેતા, મીરાબાઈ વગેરેના ભજનો અને કીર્તનોથી. પછી 15મી સદીની વાત આવી તો હરિદાસના 2 શિષ્યો, એક બૈજુ બાવરા અને 2 તાનસેન. અને એ જ 15મી સદી એટલે કે એ જ સમયની અંદર આપણા ગુજરાતની સંગીત બેલડી એવી 2 બહેનો, એકનું નામ હતું તાના અને બીજીનું નામ હતું રીરી. આ બંને કન્યાઓએ પણ સંગીત ક્ષેત્રે સારામાં સારું યોગદાન આપેલું છે. તો અહીંયા આપણે આ એક કલા, આ ટૂંકનોંધ અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. તો આખી સંગીત કલાની ટૂંકનોંધને મેં શું કર્યું તમે જુઓ, 5 ભાગમાં વહેંચી દીધી. આને આપણે પ્રાસ્તાવિક વાત કીધી. હવે દરેક અંદરની જે આ બધી વિગતો છે ને એ ટૂંકા પ્રશ્નમાં, ખાલી જગ્યામાં, ખરા ખોટામાં કે જોડકામાં ઉપયોગી છે. એટલે એક પોઈન્ટ અગત્યનો છે એને તૈયાર કરવો જ પડે. એટલે પહેલી વિગત આ. બીજી, મુખ્ય ગ્રંથો તમારે 3 ભણવાના આવ્યા. એટલે 1 મકરંદ, 2 રત્નાકર અને 3 પારિજાત. તેમાં જ્યાં જ્યાં મેં તમને જે વસ્તુ ધ્યાનમાં રાખવાની કીધી એ બધી તૈયાર કરી નાખવાની. અને છેલ્લી 5મા નંબરની વિગત એટલે અન્ય બાબતો. સમજી ગઈ? ચાલો, આજે આપણા એક જ ટૂંકનોંધ, અગત્યની ટૂંકનોંધ છે. મારી એક નમ્ર વિનંતી છે કે લખવા સાથે આને મોઢે કરી નાખજો. આ રીતે પોઈન્ટ વાઇઝ સરસ મજાના ભાગ પાડીને બોર્ડની પરીક્ષામાં આઈએમપી કહી શકાય એ પ્રકારની ટૂંકનોંધો પૈકીની આ પ્રકરણની આ એક ટૂંકનોંધ છે. તો આવી જ રીતે આપણે જ્યારે હું નવા લેક્ચરમાં આવીશ ત્યારે આપણે નૃત્ય કલાની એક ટૂંકનોંધ શીખીશું. ચાલો, હવે વારંવાર હું તમને કહેતો ગયો છું કે આવા જે વિડીયો લેક્ચર આવે છે એકદમ સરળતાથી તમને આવડી જાય એવું હોય છે. પણ કદાચ તમારી આળસ વૃત્તિને લીધે જો તમે મનથી વિડીયો લેક્ચર નહીં જુઓ તો નુકસાન તમને છે. તમે આ મળેલા સમયનો ઉપયોગ, સદુપયોગ વાંચન લેખનમાં નહીં કરો તો નુકસાન તમને છે. એટલે ફરી એકવાર વિનંતી કરું કે એક પણ ક્ષણ કે સમયને બગાડવાની થતી નથી. જેમ જેમ સમય તમને ઘરે મળતો જાય એમ આવા જે વિષયો છે સામાજિક વિજ્ઞાનમાં, એમાંય આવા બધા ટોપિક છે, ખરેખર તો તમને એ ગમે એવા ટોપિક છે, સરળતાથી યાદ રહી જાય એવા ટોપિક છે, તો એને લખવા સાથે વાંચવાનો પ્રયત્ન કરજો, એને યાદ રાખવાનો પ્રયત્ન કરજો. ચાલો, હવે આપણે નવા લેક્ચરમાં નવી કલા સાથે મળીશું. ત્યાં સુધી બધાને મારા તરફથી જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ.